સવારમાં જાગીને જોયું તો આપણો ડ્રાઈવર આપણી વાટે જ ઉભો થયો અહીંયા. એટલે તરત આપણે તો આપણા કીટમાંથી પીસી કાઢીને આવી ગયા પીસી કરવા. બ્રશ કરતા કરતા જોયું તો અહીંયા ગાડી ધોવાનું કામકાજ ચાલુ હતું. આપણને એમ થયું કે આજ તો આપણી ગાડી આપણે ધોવડાવી નાખવી છે. એટલે આપણે તરત ભાઈ નાસ્તો કરવા. નાસ્તામાં ચાન ગાંઠિયા ખાઈને આવી ગયા પાછા ગાડીએ. અને ગાડી કાઢી લીધી આપણે બહાર. ગાડી બહાર કાઢીને આપણે તો ડાયરેક્ટ પેલા ગાડીના ભત્તા ચડાવવા મળ્યા. ભત્તા ચડાવીને જોયું તો તાલપત્રા રસ્તા બધું પડ્યું હતું આડે ધડ. એટલે આપણે તરત જ તાલપત્રીને દોરી કરવા મળ્યા સરખું. તાલપત્રીને દોરી સરખે કરીને ચડાવવા મળ્યા ગાડી ઉપર. આ બધું સરખું કરીને ગાડી આવવા દીધી સર્વિસ સ્ટેશને ગાડી ધોવડાવવા. પછી તો અહીંયા મળ્યા બે જણા થઈને જોરદાર ગાડી ધોવા. થોડીક જ વારમાં ગાડી ધોવાની થઈ ગઈ ટક જેવી. મારી ગાડી કમ્પ્લીટ થઈ ત્યાં તો બધાને લાગી ગઈ ભૂખ. એટલે અમે કોકની ગાડી લઈને ઉપડ્યા નાસ્તો કરવા. નાસ્તામાં કઈ મળ્યું નહીં એટલે આપણે આવી ગયા બદામ શેક ની લારી અને જીકી નાખ્યા બબ્બે ફાલુદાના ગ્લાસ. બબ્બે ગ્લાસ જીકીને ભાગ્યા આપણે તો પાર્કિંગ ભેગા તો મને થઈ ગયું નાવાનું મને. એટલે આપણે તો આપણું કીટ લઈને ભાગ્યા પાછા નાવા. નાય ધોઈને ચા કમ્પ્લીટ તો બધાને લાગી ગઈ પાછી ભૂખ. એટલે અમે તો ઉપડ્યા તરત બધા પાણીપુરી ખાવા. લારી આવીને બધે જીકી નાખી 4-4, 5-5 ડીશ પાણીપુરીની. એમાં આ ભાઈ તો આવો ઓર્ડર આપતા હતા કેવી બનાવવાની. પાણીપુરી ખાઈને આવી ગયા બધા પાર્કિંગ કરવા મળ્યા બધા હવાણ. અને જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર ને ફોલો કરી દેજો.